જેને લાગે છે કે પૈસા કંઈ નથી, એ લોકો એકવાર જરૂર સાંભળે. મિત્રો, આપણા જીવનમાં પૈસા એટલા જ મહત્ત્વપૂર્ણ છે જેટલું સાધન માટે પેટ્રોલ હોય છે. કારણ કે જેમ પેટ્રોલ વગર વાહન ચલાવી શકાતું નથી, તેવી જ રીતે પૈસા વગર આપણા જીવનને ચલાવવું પણ અશક્ય છે. કારણ કે આજના સમયમાં પૈસા એ માનવીનો ઓક્સિજન છે, જેના વિના માણસ કંઈ કરી શકતો નથી. એટલે કે પૈસા આપણને આપણા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં તેમજ આપણી મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવામાં ખૂબ જ મદદ કરે છે. મિત્રો, જે બાબતોને આપણે જીવનમાં સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ, જેમ કે આપણો પરિવાર, શિક્ષણ, આરોગ્ય અને દાન, તેના માટે પણ પૈસા હોવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેના વિના ન તો આપણો પરિવાર ચાલે છે અને ન તો આપણે સારું શિક્ષણ મેળવી શકીએ છીએ. તો આજે આપણે આ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણા જીવનમાં પૈસાનું શું મહત્ત્વ છે. મિત્રો, જેમ વ્યક્તિને જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે, તેવી જ રીતે આજે પૈસાની પણ જરૂર છે. જેથી આજકાલ મોટાભાગના લોકો પૈસાના કારણે પોતાની શાંતિ ગુમાવી દે છે. જેથી પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે. તમે મને એક વાત કહો, શું તમે પૈસા વિના તમારા માતા પિતાની સારી સારવાર કરી શકો છો? ના. પણ જો તમારી પાસે પૈસા હોય તો તમે સરળતાથી તમારા માતા પિતાની સંભાળ રાખી શકો છો, સારા દવાખાને લઈ જઈ શકો છો અને તમને આરામદાયક સુવિધાઓ આપી શકો છો. પરંતુ જો તમારી પાસે પૈસા નહીં હોય તો તમે જ તમારા પરિવારની નાની નાની જરૂરિયાતો પણ તમને બોજ લાગવા લાગશે અને ધીરે ધીરે તમને તમારો પરિવાર પણ બોજ લાગવા લાગશે. એટલા માટે આપણા પરિવારની દરેક નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૈસા આપણી પાસે હોવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે કોઈના દબાણ હેઠળ ન આવે, પરંતુ તેના માટે પણ તમારે પોતાને શક્તિશાળી બનાવવું પડશે. પરંતુ તેના માટે તમારે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો પડશે, જેના માટે પૈસાની જરૂર પડશે. કારણ કે તેના વિના તમે ન તો પુસ્તકો ખરીદી શકશો કે ન તો જ્ઞાન મેળવી શકશો. જેથી તમારા વ્યક્તિત્વ વિકાસ માટે પણ પૈસા હોવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, કોઈએ સાચું કહ્યું છે કે જ્યારે મારા ખિસ્સામાં કાણું પડ્યું ત્યારે પૈસા કરતાં તો વધારે સંબંધો પડી ગયા. જેનો અર્થ એ છે કે પૈસો એટલો નીચો નથી ગીરતો જેટલો પૈસા માટે માનવી ગીરે છે. આ પરથી તમે સમજી શકશો કે પૈસા કેટલા મહત્ત્વપૂર્ણ છે. જેથી કોઈ પણ સંબંધને બચાવવા માટે પૈસા હોવા જરૂરી છે. અને જ્યારે તમારી પાસે પૈસા હોય છે ત્યારે તમારે સંબંધ બનાવવાની જરૂર નથી, પરંતુ સંબંધો આપમેળે બંધાઈ જાય છે. અને જો તમારી પાસે પૈસાની અછત હોય અથવા પૈસા ન હોય તો પછી તમે ગમે તેટલી કોશિશ કરો તો પણ તમે તમારા સંબંધોને સંભાળી નહીં શકો. અને બીજી વાત મિત્રો, કે તમારું માન તમારા પર નિર્ભર નથી, પરંતુ તમારી પાસે જે પૈસા છે તે તમારા માનને નક્કી કરે છે. જેથી આજે જો કોઈ વ્યક્તિ પાસે પૈસા છે તો તેની પાસે બધું જ છે, પછી ભલે તે વ્યક્તિ ચારિત્રહીન હોય, જુઠ્ઠો હોય, તો પણ કોઈને કોઈ વાંધો નથી. બસ તમારી પાસે ફક્ત પૈસા હોવા જોઈએ. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારી પાસે પૈસા છે તો માન છે. બાકી પૈસા સિવાય ભલે તમે સારા ચારિત્રવાળા વ્યક્તિ હોવ, બીજાઓ વિશે સારું વિચારો, તો પણ સમાજમાં કોઈ તમારી ઇજ્જત નહીં કરે. એટલે કે આ દુનિયામાં લોકો વ્યક્તિને નહીં પણ તેની પાસે રહેલા પૈસાના કારણે
વ્યક્તિનું સન્માન કરે છે, જેથી જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી સમાજમાં તમારું માન છે, અને જ્યારે તમારા પૈસા સમાપ્ત થઈ જાય છે ત્યારે તમારું માન પણ સમાપ્ત થઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે પૈસા કરતાં માનવતા મોટી છે, પણ ક્યારેક એવું પણ લાગે છે કે પૈસા માનવતા કરતાં પણ મોટો છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. હર હર મહાદેવ.